ધોરણ 6 ની અંદર અપૂર્ણાંક સંખ્યાઓ સ્વાધ્યાય પોથીની અંદર તેની અંદર દાખલા નંબર 1 ખાલી જગ્યાઓ પૂરું. તો તેની અંદર આપણને પહેલી ખાલી જગ્યા આપી છે કે એક વસ્તુના 5 ભાગ કરીએ તો દરેક ભાગને ખાલી જગ્યા વડે દર્શાવાય. તો આપણે એક વસ્તુ છે તેના 5 ટુકડા કરવાના છે. તો 5 ભાગ કરવા આપણી પાસે વસ્તુ એક જ છે. તો વસ્તુ એકના 5 ભાગ કરીએ તો 5 ભાગ કરવા હોય તો 1/5 આવી રીતના દર્શાવાય. બીજી ખાલી જગ્યાની અંદર એક વસ્તુના 8 ભાગ કરીએ તો તેના 3 ભાગને ખાલી જગ્યા વડે દર્શાવાય. એટલે કે આપણે 3 ભાગને દર્શાવવા અને ભાગ કેટલા કરવાના છે? 8 ભાગ. તો કઈ રીતના લખાશે? 3/8. હવે અપૂર્ણાંક 4/9 અંશ ખાલી જગ્યા છે. હવે અપૂર્ણાંક હોય તો અપૂર્ણાંકની અંદર અંશ અને છેદ આવે, આવી રીતના લખાય. તો અંશ ભાગ્યા છેદ. તો અંશ આપેલા છે તો અંશમાં કેટલા છે? 4. તો અંશ 4 છે. તેના જેવી જ બીજી ખાલી જગ્યા તો કે અપૂર્ણાંક 4/12 છેદ ખાલી જગ્યા છે. તો છેદ 12. તો છેદ 12. 5 ની અંદર જેનો છેદ 15 અને અંશ 8 હોય તે અપૂર્ણાંક ખાલી જગ્યા છે. તો છેદ 15 છે તો 15 નીચે આવશે અને અંશ 8 તો 8 ઉપર આવશે. આવી રીતે લખાય છે. છઠ્ઠી ખાલી જગ્યામાં 7/9 ને શબ્દમાં ખાલી જગ્યા લખાય. તો 7/9. સાતમી ખાલી જગ્યા 4/15 ને અંકોમાં ખાલી જગ્યા લખાય. તો 4/15 ભાગ્યા 15. હવે 3/4 અને અહીંયા ખાલી જગ્યા આપેલી છે, નીચે 20 આપેલા છે. તો 20 ક્યારે થાય? એટલે કે તેને શું કહેવાય? સમઅપૂર્ણાંક. તો 3/4. તો 4 ને કેટલા વડે ગુણીએ તો 20 થાય? નીચે આપણને 20 છેદમાં આપેલા છે. તો 4 ને 5 વડે ગુણીએ તો 20 થાય. 4×5 20. તો 5 વડે નીચે ગુણ્યા તો અંશમાં પણ 5 વડે ગુણવા પડે. તો 3×5 = 15. તો 15/20. તો અહીંયા લખી દેવાનું 15.